દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે રાકેશભાઈના પપ્પાએ આજે એવું તો શું બનાવ્યું કે કોઈએ તેમના વખાણ જ ના કર્યા અને યશવી આ કોની રાહ જોઈ રહી હતી। દોસ્તો તેઓ જે લોકો ગયા હતા કાજલબેનને મૂકવા માટે તે લોકો આવ્યા કે નહીં, અને દોસ્તો વિડીયોમાં જુઓ કે તેમના પિતાની આજે કોઈએ વખાણ કેમ ના કર્યા, કઈ બાબતમાં ને આટલી બધી વસ્તુઓ લઈને આવ્યા, કઈ કઈ વસ્તુઓ લાવ્યા, શું ગાડીમાં જગ્યા પણ ના રહી અને કોણ કોણ ગયું હતું મૂકવા, અને શું બધા જ પાછા આવી ગયા કે કેમ, અને સંજયભાઈ એવા તો કયા પ્લાન્ટ લાવ્યા તે તેમના મમ્મી એમને બોલવા લાગ્યા। આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। અને દોસ્તો યશવી તો આજે બધાને જોઈને કેટલી ખુશ થઈ જઈ, એના ચહેરા ઉપરની સ્માઇલ તો તમે જુઓ, બધું જ જોવા મળશે દોસ્તો તમને મારા આ વિડીયોમાં। તો દોસ્તો રાહ શેની જોવો છો? ફટોફટ આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। યશવી તો તમે જુઓ કે મિતાંશને લઈને કેવી રમી રહી છે, એ તો એકદમ ખુશ જ થઈ ગઈ। તો દોસ્તો તેની ખુશી તો તમે જોઈ નહીં હોય, કેટલી સરસ ખુશ થઈ ગઈ, તો એ બધું જ તમને આ વિડીયોમાં જોવા મળશે। દોસ્તો સવારે જુઓ શિલ્પા ભાભી અને તેમના સાસુ બંને કામમાં લાગી ગયા છે। શિલ્પા ભાભી જુઓ સવારમાં આ કપડાં વાળી રહ્યા છે અને તેમના મમ્મી પપ્પા શું કરી રહ્યા છે? આજે તો તેમના પપ્પા કઢી બનાવી રહ્યા છે। જુઓ શિલ્પા ભાભીને તો સરસ મજાની હેલ્પ કરી દીધી તેમના સસરાએ। જુઓ તેમને કઢી બનાવી દીધી, તો એમને તો બાજરીના રોટલા જ બનાવવાના રહ્યા। અને તેમના મમ્મી કોને ફોન કરી રહ્યા છે? તો સંજયભાઈને ફોન કરી રહ્યા છે કે કેટલી વાર લાગશે? તો દોસ્તો જુઓ ફાઇનલી હવે તેઓ થાર ગાડી લઈને આવી ગયા છે અને શિલ્પા ભાભીનો મોબાઈલ પણ હવે ઠીક થઈ ગયો છે। અને જુઓ વ્યૂ તો કહે છે કે રાકેશ કાકા હું આવી ગઈ। અને સંજયભાઈ જુઓ આટલા બધા થાર ગાડીમાં પ્લાન્ટ, અરે થાર ગાડીને તો એમને ગાર્ડન જ બનાવી દીધું। આટલો બધો સામાન અને આટલા બધા પ્લાન્ટ કેમ લાવ્યા, ક્યાંથી લાવ્યા અને શા માટે લાવ્યા? તો દોસ્તો તમે વિડીયોમાં જુઓ તો ખરા કે હાલ તેઓ બધું જ સામાન ઉતારી રહ્યા છે। વિડીયોમાં તમે લાઈવ જોઈ શકો છો, અરે કેટલા બધા પ્લાન્ટ છે। સીટ તો ખુલે એવી પણ નથી, પહેલાં ગાડીમાંથી પ્લાન્ટ ઉતારવા પડશે, પછી જ પાછળથી બધા લોકો નીચે ઉતરી શકશે। તો પ્લાન્ટ ઉતાર્યા પછી જુઓ પૂનમ ભાભી મિતાંશને લઈને નીચે ઉતર્યા અને પછી ઉતરી રહ્યા છે પાર્વતી ભાભી। બચ્ચા પાર્ટી ઘરમાં આવી ગઈ, તો ઘરમાં તેમના દાદા દાદી પણ ખુશ થઈ ગયા અને યશવીની ખુશી તો તમે જોઈ જ શકો છો દોસ્તો। એ તો બધાને જોઈને કેટલી ખુશ થઈ ગઈ અને આ મિતાંશને રમાડતા તેમના દાદા દાદી તો જુઓ કેટલા હેપ્પી થઈ ગયા। ઘરનો આખો માહોલ જ બદલાઈ ગયો। ખરેખર દોસ્તો એકદમ હેપ્પી ફેમિલી છે, બધા સાથે મળીને રહે છે। તો ઘરમાંથી કોઈ બહાર જાય એ તો કોઈને ગમતું જ નથી, બધા એકબીજાની સાથે રહેવાનું જ પસંદ કરે છે। અને આ પૂનમ ભાભી શું કહી રહ્યા છે કે તેમના સાસુમાં તેમને કહે છે કે આટલો બધો સામાન લાવ્યા, નક્કી પૂનમ જ લેવા ગઈ હશે। શું દોસ્તો તમને ખબર છે આ સામાન લેવા કોણ ગયું હતું? પૂનમ ભાભી સાથે ગયા હતા કે નહોતા ગયા, કે સંજયભાઈ અને રંજીતભાઈ બંને એકલા જ ગયા હતા? અને જુઓ યશવી તો તેના નાના લાડકવાયા ભાઈને તેના ખોળામાં બેસાડી રહી છે અને એ પણ કેટલી હેપ્પી છે। ભાઈ સાથે રમવા એ તો બહુ જ એક્સાઇટેડ હતી અને ફાઇનલી તેનો લાડકવાયો નાનો ભાઈ ઘરે આવી ગયો, તો યશવી તો એકદમ ખુશ થઈ ગઈ। દોસ્તો જુઓ સંજયભાઈ અને રંજીતભાઈ કેટલો બધો સામાન લાવ્યા છે। તો બચ્ચા પાર્ટીને સ્કૂલમાં નાસ્તો લઈ જવા માટે સામાન તો જોઈએ જ ને, એટલા માટે તેઓ આટલો બધો નાસ્તો લાવ્યા છે। બચ્ચા પાર્ટી તો નાસ્તો કરે જ છે, સાથે મોટા પણ નાસ્તો કરી લે, એટલે એક સાથે ઘણો બધો નાસ્તો લાવી દીધો। ફાઇનલી પછી રાતે બધા જમવા માટે બેસી ગયા। જમતા જમતા બધા જ લોકો વાતો કરી રહ્યા છે અને જુઓ દાદીમાં તો મિતાંશને કેવું રમાડી રહ્યા છે, પૂનમ ભાભી પથારી કરી રહ્યા છે। લાઈક શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ।